ધર્મ શું છે? તો ધર્મ તો એ બહુ મોટી વિસ્તારની વાત છે. સ્વામી વિવેકાનંદે બહુ સરસ એક નાનકડો વાક્યમાં કહી દીધું, અનસેલ્ફિશનેસ ઇઝ ગોડ. નિસ્વાર્થતા એ જ ધર્મની કસોટી છે. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. જો તમને ધર્મની કસોટી કરવી હોય, નિસ્વાર્થતા. જે વ્યક્તિ નિસ્વાર્થ, જેટલા પ્રમાણમાં વધારે નિસ્વાર્થ છે એટલા પ્રમાણમાં વધારે ધાર્મિક છે. આ એક જ તમે ડેફિનેશન યાદ રાખવાની છે. અને બીજું એમણે ડેફિનેશન આપી છે, પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. કેવી રીતે? બાહ્ય અને અંતર પ્રકૃતિને વશીભૂત કરીને. અને કેવી રીતે થઈ શકે? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, 1, 2, 3 અથવા 4 યોગોના સમન્વયથી આ દિવ્યતાની અભિવ્યક્તિ કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને એ જ ધર્મનું સર્વસ્વ છે. બાકી બધા બાહ્ય આડંબરો, બાહ્ય આચારો એ બધા ગૌણ છે. કોણ કેટલી વાર મંદિરમાં ગયું, કોણે કેટલા લાંબા તિલક તાણ્યા, કોણે કેટલા ઉપવાસ, વ્રત એકટાણા ઉપવાસ કર્યા, એ બધું ખોટું નથી, ખરાબ નથી, સારું છે, પણ એ ગૌણ છે. મુખ્ય વસ્તુ છે કે કોણે કેટલા પ્રમાણમાં પોતાની દિવ્યતા અભિવ્યક્ત કરી. એટલે સ્વામી વિવેકાનંદે જ્યારે રામકૃષ્ણ મિશનનું પ્રતીક જ્યારે એની ડિઝાઇન બનાવી, ત્યારે એમણે આ ડિઝાઇન સ્વામી વિવેકાનંદે પોતે બનાવી છે. આ રજિસ્ટર્ડ સિમ્બોલ છે. આ રજિસ્ટર્ડ સિમ્બોલ રામકૃષ્ણ મઠ મિશનનો બીજી કોઈ સંસ્થા વાપરી શકે નહીં. જો વાપરે તો એના ઉપર લીગલ એક્શન લેવામાં આવે. તો આ રજિસ્ટર્ડ સિમ્બોલ સ્વામી વિવેકાનંદ કહ્યું પ્રતીક એવું હોવું જોઈએ કે આખી સંસ્થાનું જે મુખ્ય ઉદ્દેશ એમાંથી પ્રકટ થાય. તો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે જેટલા મનુષ્યો છે આ પૃથ્વી પર બધાને ઈશ્વરની પ્રાપ્તિ થાય, બધાને દિવ્યતાની અભિવ્યક્તિ થાય, બધાને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળે એવી તમારી ઈચ્છા છે. અને કેવી રીતે મળે? તો 4 યોગોના સમન્વયથી. આ 4 યોગો છે. તો શું શું દેખાય છે? સાપ છે, સૂર્ય છે, કમળનું ફૂલ છે, જળની લહેરો છે અને હંસ છે. નીચે લખેલું છે તન્નો હંસ પ્રચોદયાત. આ જે સાપ છે એ કુંડલિની શક્તિનું પ્રતીક છે. તો કુંડલિની શક્તિ મૂલાધારમાંથી, જે વાત કરી મેં, ઈડા, પિંગલા, સુષુમ્ના 3 પ્રકારની નાડીઓ છે. તો વચલી જે નાડી છે સુષુમ્ના, એ નાડીના પથેથી, મૂલાધારથી કુંડલિની શક્તિ સર્પાકારે આગળ વધે છે અને ષટચક્રનું ભેદન કરી અને સહસ્ત્રારમાં જ્યારે પહોંચે છે ત્યારે સમાધિ થાય છે. અને ત્યારે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળે છે અને આપણા જીવનનું અંતિમ ધ્યેય પૂરું થઈ જાય છે. તો એ રાજયોગનું પ્રતીક છે આ જે કુંડલિની શક્તિ. કારણ કે એ કુંડલિની શક્તિ દ્વારા, રાજયોગ દ્વારા જ આપણે અહીંયા પહોંચી શકીએ છીએ. જળની લહેરો કર્મયોગ, કર્મનું પ્રતીક છે, કર્મયોગનું પ્રતીક છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક એટલે જ્ઞાન યોગનું પ્રતીક છે. અને આ જે કમળનું ફૂલ છે એ પ્રેમનું પ્રતીક છે, પ્રેમ યોગ અથવા ભક્તિ યોગનું પ્રેમ પ્રતીક છે. અને હંસ, નીચે લખ્યું છે તન્નો હંસ પ્રચોદયાત. આવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય છે? 4 યોગોના સમન્વયથી. કયા કયા યોગો છે? રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 4 યોગોનો સમન્વય કરી અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવી, દૈનિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવી અને અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કરવું, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને એ જ ધર્મનું સર્વસ્વ છે. આ જ અસલ ધર્મ છે, બાકી બધા આડંબર છે.